દાતા માનનીય દેવાંગભાઈ પટેલ એમના દ્વારા પણ લાખો નડિયાદ ખાતે ચોથો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નના આયોજક જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટના સેવાનિષ્ઠ કર્તવ્યનિષ્ઠ કર્મશીલ એવા મનુભાઈ જોશીના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ સંપન્ન થયો। ટ્રસ્ટ નડિયાદ દ્વારા આ ચોથી વખતનો સમૂહ લગ્ન મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છીએ। અહીંયા 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું અને 21 દીકરીઓ એવી છે કે કોઈ દીકરીની મા નથી અથવા કોઈ દીકરીનો બાપ નથી અથવા કોઈ દીકરીના મા બાપ નથી એવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન જય માનવ સેવા પરિવાર દ્વારા 1 વર્ષ છોડી અને 1 વર્ષ પછી અમે કરતા હોઈએ છીએ। આજે દાતાઓનો ઘણો બધો સાથ અને સહકાર પણ રહ્યો છે। અહીંયા આજે અંદાજિત એક દીકરીને કદાચ કરિયાવરનો આંકડો ગણવા જઈએ તો 4 થી 5 લાખ રૂપિયાની વસ્તુઓ આજે દીકરીઓને અર્પણ કરવામાં આવશે। એટલે સૌથી પહેલાં તો હું દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે દાતાઓ છે તો જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ અને દાતાઓએ જે મન મૂકીને આ સંસ્થાને અર્પણ કર્યું છે અને આ સંસ્થાએ મન મૂકીને દીકરીઓની પાછળ વાપર્યું છે એટલે દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અહીંના મુખ્ય દાતા માનનીય દેવાંગભાઈ પટેલ એમના દ્વારા પણ લાખો રૂપિયાનું દાન આ સંસ્થાને પ્રાપ્ત થયેલું છે। અમારા નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય એમના દ્વારા પણ અવારનવાર ડોનેશન પ્રાપ્ત થતું હોય છે। માનનીય દેવુસિંહ ચૌહાણ સાહેબ જે અહીંના સાંસદ છે એમના થકી પણ અવારનવાર આ સંસ્થાને ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે કંઈકનું કંઈક અર્પણ થતું જ હોય છે અને સાથે સૌ દાતાઓના સાથ અને સહકારથી આજે આ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો છે। સૌને મારા જય મહારાજ।